બધા આપણે સાબુનું પેકિંગ કરીએ છીએ અત્યારના બ્રાન્ડિંગ. આપણે લેબલ લગાડવાનું કામ ચાલુ હતું, બધી પ્રોડક્ટને આપણે રેડી કરી અને અને સાથે બનાવી છે ગરમા ગરમ ખીચડી. સાપુતારા અત્યારે આવી જાય છે. જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારનો હવે આપણે આજે પણ સુરતમાં છીએ અને અડધો દિવસ રહેવાના છીએ, કેમ કે આપણું બ્રાન્ડિંગનું કામ ચાલુ હતું પ્રોડક્ટ માટે. તો થોડાક સમય માટે આવેલા છીએ અને પછી પાછા આપણે અહીંયાથી પુણે જવા નીકળવાના છીએ. તો અત્યારમાં ફિલહાલ આપણે આપણા ફેન ઘરે છીએ અડધો દિવસ માટે, અને ભાઈની લોકો તેનું કામ જ પતાવતા એનું પતી ગયું અને હું ઋષિ અત્યારનો છે ભાઈના ઘરે, અને ભાઈની લોકો પણ આવી ગયા છે અને જમવાની પણ ફૂલ તૈયારી છે. તો અત્યારમાં બેસે છે જમવા માટે. તો ચાલો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ વિડીયોની અંદર. અમારા ઋષિતા દીદી બનાવી રહ્યા છે રસોઈ. ઋષિ, રસોઈમાં શું બનાવશો? પછી રબડી એ લોકો ના પાડી તો એ લોકો અંગૂર રબડી લાવ્યા છે. પછી પાપડ નહીં ફ્રાય કર્યા છે. પાપડ અને સલાડ. તો ચાલો જમી લઈએ, કેમ કે એ બધા લોકો ગયેલા છે જોબ ઉપર. એક દીદી ઘરે છે, બે દીદી ઘરે છે ને ઘરે છે. મેં થોડીક હેલ્પ કરી, બાકી બધું બનાવ્યું તો દીદી એક તે. તો અત્યારે હેલ્પ કરે, રોટલી 2-5 બનાવી કામ 2-5 ની બધી બાડું. તો એ લોકોને આપણે હેલ્પ કરાવી દીધી ઋષિ દીદી, અને ચાલો તો બધા જમી લઈએ. ગઈ છે તો એમાં છે રોટલી, રબડી, સેવ ટમેટાનું શાક, સલાડ અને પાપડ, અને સાથે છે છાશ. તો ચાલો તો પેલા બધા મસ્ત જમી લઈએ. સુરતનું વાતાવરણ એકદમ આવું છે, અને હવે જમી લીધા છીએ મસ્ત. અને જે પણ આપણે થોડોક ડેકોરેશન માટે સામાન લાવવાનો છે, તો એ સામાન લેવા માટે હું, ઋષિતા દીદી અને પ્રકાશભાઈ અમે બધા લોકો જઈએ છીએ. અને થોડુંક જે પણ આપણા કામ અધૂરા છે એ પૂરા કરશું. અને જમી બમી મસ્ત આપણે થોડોક ટાઈમ આરામ કરી લીધો છે, અને હવે જવાનું છે આપણે સામાન લેવા માટે ગાઈસ. થોડોક ડેકોરેશનનો સામાન પણ લેવાનો છે, અને ઋષિતા દીદી માટે પણ આપણે થોડુંક લેવું છે. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ થોડીક એવી ખરીદી ન કહેવાય, તો આપણે જરૂરી વસ્તુ છે એટલે. તો જો, અને અત્યારમાં તો સુરતની ઓછી ટ્રાફિક છે, બાકી સવાર હાન તો ખુલ્લે ખુલ્લું આમ. તો અત્યારનો રોડ ખાલી છે. અત્યારમાં જો આપણે આવી ગયા છે માઇક લેવા માટે, અને ત્રીજા ફ્લોર ઉપર છીએ અને માઇક લેવાના છે જેનાથી અવાજ ક્લિયર આવે વિડીયોનો. ને મારી આગળ પહેલાં તે ખરાબ થઈ ગયો, આજે પાછળ નવા લઈ લઈ. અત્યારે જો સુરતમાં આવી જગ્યાએ આવી ગયા છે ને, અને આપણે બધો વુડનનો સામાન લઈ જવાનો છે. તો ભાઈની લોકો તો અંદર ગયા છે, તો મેં પરમિશન લીધી. ભાઈ અમે આવીએ ને ઋષિ, તો આપણે ખ્યાલ આવે કે વુડનની ડિઝાઇન કઈ છે અને કેવી રીતના આપણે લેવાનું છે. તો ચલો તો આગળ જોઈએ, તો જોવા મળે. તો આપણે પહેલી વખત અહીંયા આવ્યા છીએ એટલે આપણને બહુ ખ્યાલ ના હોય ગઈ. તો ભાઈ આપણે ફેક્ટરીમાં આટો મારીએ, અને જે પણ વસ્તુ આપણે બનાવવાની હતી એની કસ્ટમાઇઝ કરાવવાની છે. તો એનો ઓર્ડર આપીએ, અને હવે અત્યારમાં આપણે નીકળી જવાનું છે બીજા કામથી. અમારા ત્રીજા કામથી નીકળવાનું. 2 કામ કમ્પ્લીટ થયા છે. ઋષિ દીદી જો બેસી ગયા છે, અને હવે આપણે પણ હળુક નારાના બેસી જઈએ, નહીં ઋષિ દીદી? યસ. રાત જગા તો અત્યારે હું નીંદર આવે છે, કેમ કે વાતુની ફાકાશીકી કરતા હતા, અને હું તો હુઈ જાઉં આરામથી. ઋષિ ભલે આખી રાત એમ કે હિરલ હુઈ ગઈ, પણ આપણે નિરાતે હુઈ જવાનું, બહુ ટેન્શન નહીં. તું બોલતી થી નીકળી હુઈ જાય. અત્યારે જો ગાયત્રી ભરાઈ રોડે આપણે નીકળ્યા છે, અને જોવો અત્યારનો ટ્રાફિક. કાંઈ બધી વસ્તુ મસ્ત વેચાઈ જવું રોડ ઉપર. રીતે દુકાનો છે નજીક. આપણે અત્યાર સુધીનું બ્રાન્ડિંગ અહીંયા સુધી પહોંચ્યું છે, અને જો આ છે બધા આપણે સાબુનું પેકિંગ કરીએ છીએ અત્યારના બ્રાન્ડિંગ સાથે. અને આ છે આપણા નીમ શોપ, અને કંઈક આવો લુક આવે છે. અને ચાલો તો અત્યારના પેલા પેકિંગનું કામ ફટાફટ કમ્પ્લીટ કરીએ, કેમ કે આપણે હવે નીકળવામાં બહુ જ મોડું થાય છે. તો પેલા કામ પતાવીએ. જો આપણે લેબલ લગાડવાનું કામ ચાલુ હતું, બધી પ્રોડક્ટને આપણે રેડી કરી, અને અત્યારના બોક્સ પેકિંગ થઈ રહ્યા છે આવી રીતના. અને જો આને લેબલ આવી ગયું છે, આપણે મહેંદીને બધી પ્રોડક્ટને ઓલ પ્રોડક્ટને લેબલ આવી ગયું, અને અત્યારમાં આવું બધું કામ ચાલે છે. અને સાથે અત્યારમાં દીદીએ રસોઈ બનાવવાનું પણ કામ ચાલુ કરી દીધું છે. ચાલો તો રસોઈમાં શું બનાવી તમને આગળ બતાવીશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ.
તો અત્યારે જો રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે તો અત્યારમાં આપણે દીદી રસોઈમાં બનાવે છે મસ્ત મસ્ત ઓળો. તો એનો શું કે બધું વેજીટેબલ પકાવવા માટે મૂકી દીધા છે અને અહીંયા બને છે મસ્ત રોટલી અને આની અંદર કર્યા છે ફ્રાય મરચાં અને બીજું શું બનાવવાનું છે દીદી? રોટલી બને છે અને બસ આ કે એમાં એવું હતું બપોરે આપણે બધું મસ્ત મસ્ત જેમાં ચાલે બહાર પણ નાસ્તો કર્યો હતો તો બધા લોકોને સાદું સિમ્પલ જમવું છું અને કાજલ દીદી તો કહેતા કે નવીન નવીન બનાવીએ પણ નવીન નવીન કોઈને ખાવું નતું, ખાલી સાદું સિમ્પલ ખાવું હતું કેમ કે ટ્રાવેલિંગમાં તમે એવા બધા ચટપટું ખાઈને જાવ તો હેરાન થાવ એની કરતાં સાદું ખાવાનું એટલે વાંધો ન આવે. આપણું તબિયતનું ખાસ ધ્યાન રાખવાનું. શું કામ ચાલી રહ્યું છે? माल बनी जो पैकिंग થઈ રહ્યું છે चमनप्राश નું तो बते चमनप्राश का फाइनली पैकिंग बता तो ऐसे होता है हमारा पैकिंग. देखो भाई અત્યારે ડિનર તૈયાર છે. ડિનરમાં અમે બનાવી છે રોટલી, શાક અને સાથે બનાવી છે ગરમા ગરમ ખીચડી. આવી જાઓ મિત્રો, બધા મજામાં જશો. અમે પણ અહીંયા બહુ જ ફાઇન છીએ. આવી જાઓ બધા જમવા માટે. જો સામાન ભરવાનું કામ ચાલુ છે તો આવી રીતના અત્યારના બોક્સ બધા ખડકાય છે સામાનના. અહીંયાથી ભાઈ લઈને આવે છે. આપણે જો જલ્દીમાં જલ્દી સુરતથી નીકળી ગયા હતા, બધું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું એટલે બસમાં આપણો જે પ્રોડક્ટનો સામાન હતો ફેરવીને નીકળી ગયા હતા. આપણે તો ગાડી પર સૂઈ ગયા હતા. સાપુતારા અત્યારે આવી જાય છે કંઈક આવું છે અને બોલીમેન ગરમ નાસ્તો તો આવી જાય છે મસ્ત ઠેકા પવા. ચાલો તો પેલા નાસ્તો કરી દઈએ. અત્યારમાં જો આપણે લઈ લીધી છે નાસિકમાં એન્ટ્રી અને ધીમે ધીમે આપણી ગાડી ચાલી રહી છે અને અત્યારમાં રાતના વાગી ગયા છે 3:30 જેવો સમય થઈ ગયો છે અને હવે જોઈએ કે આપણે પૂણા કેટલા વાગે પહોંચીએ તે. તો અત્યારમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે નાસિકમાં અને 3:30 જેવો સમય થઈ ગયો છે અને ધીમે ધીમે આપણે ગાડી ચલાવી આવ્યા છીએ અને હવે આપણે કેટલા વાગે પહોંચીએ પુણે તે જોઈએ આગળ. અને અત્યારે જો રોડનો નજારો કંઈક સન્નાટો છે પૂરેપૂરો, કોઈ રોડ ઉપર દેખાતું નથી અને સુરત સિટી જેટલી તો અહીંયા ટ્રાફિક આપણને જોવા ન મળી. મોર્નિંગ થઈ ગયું છે અને આપણે નાસિકથી આગળ પહોંચી ગયા છીએ તો અત્યારના બોલી ગઈ ચલાવી રહ્યા છે ગાડી અને બસ હવે ચલાવતા જઈએ અને ક્યારે પહોંચશું ભાઈ? ક્યારે? 2-3 કલાકમાં આપણે પહોંચી જશું અને જાય છે હવે આપણી રામગઢી ધીમે ધીમે ગઈશ. સપનાની હિલ છે હિલ નથી, આ ડુંગરાઓ છે. ક્યાં પહાડી મોટા મોટા. આપણે હવે બહુ નજીક આવી ગયા છીએ અને હવે ધીમે ધીમે જઈએ. 15 કિલોમીટર જેવું આપણે દૂર છીએ. ફટાફટ આપણે પહોંચી જઈએ પછી મસ્ત આપણે ફ્રેશ થઈ અને રેડી થઈ જશું. અને અત્યારમાં તો બહુ નજીક કેમ કે ગાડીમાં હવે તો થાકી ગયા, આખી રાત હતા, કાલની રાત હતા એટલે બધું ચાલતા રહેતા ટ્રાવેલિંગમાં. અત્યારમાં